ઠાકર ડેરા ને હું કે મજામાં આપણા વિડિયો જોતા હોય બધા મજામાં છે. સ્વાગત છે તમારા બધાને આપણા લાંબા વિડિયોમાં. આજે આપણે નીકળી ગયા હતા બધા ઉભા રહી ગયા છે જૂનાગઢ બાજુ નીકળી છે બધા પુર હાઈવે ઉપર હોલ્ટ લઈ લીધો તો અમે બે ત્રણ જણા જો ચા પાણીનો ઓર્ડર દે અડધા જો અમે હાઈલા જ આવી ધીમે ધીમે એટલા ગ્રેજ્યુએટ માણસ હતા ને કે જૂનાગઢમાં કયું કુંડ આવેલું હોય ને ભૂલી ગયા હતા જો ભાઈ પાછું આપણે યાદ કરાયું છે કે કયું કુંડ દામોદર કુંડ આવેલું છે આપણે જૂનાગઢમાં. આપ કહાં થે જ્ઞાની બાબા? ફાઇનલ આપણે જાણ કરી દેવી કે આપણી આખી ટ્રીપના ઓનર છે કિશનભાઈ સિયાડિયા. બધા એને તાળીઓથી વધાવી દેજો કમેન્ટમાં. આપણે જૂનાગઢમાં મજવડી ગેટે ઉતરી ગયા હતા. હવે એને અહીંથી 5 કિલોમીટરનું આપણે વોક કરવાનું છે ગિરનાર પર્વત પાસે. એ પહેલા આપણે હરિભગતની જગ્યા ત્યાં જવાનું હોય તમને સવારે જઈને આપણે દેખાય. મિત્રો આપણે આવી ગયા હતા આપણા ભરવાડ સમાજની વાડી એવા ગોવાળિયા ધામમાં. એક્ઝેક્ટ ભવનાથ તળેટીની બાજુમાં જ આવેલી છે પોલીસ સ્ટેશનની પાછળ. એવું જ નહીં ખાલી ભરવાડ સમાજ માટે પણ 18 વરણ માટે કાયમના માટે 24 કલાક દરવાજા ખુલ્લા હોય. તમે કાળી રાતે પણ બાપુને ફોન કરો એટલે હોકારો તમને કાયમના માટે આપશે. હવે આપણા કલેજાઓ બધા અહીં હોઈ ગયા હતા તમને દેખાડું. ये देखो चश्मा के बिना ऐसा लगता है. आना दिल बहुत धक धक થાય છે. સવારે ખબર પડશે જો ઢીલા પછી થાય ને ત્યારે. હાલો મિત્રો હવે આપણી પથારી થઈ ગઈ છે આપણે ભૂઈ જાય. A few moments later. ફાઇનલી મિત્રો સવારના વાગી ગયા હતા 3:30 ને બધા જાગી ગયા હતા અહીંયા. બધા બૂટ પહેરીને મોઢા ધોયા ન ધોયા બધા નીકળી ગયા હતા. એટલી જ વારમાં વરસાદ ચાલુ થઈ ગયો હતો બધા પાછા બેસી ગયા હતા અહીંયા. અમારા ટ્રીપના ઓનર કિશન સર વરસાદ ચાલુ છે અને આપણે નવું મંદિર અહીંયા બને છે હજી. વીઆઈપી હોટલને પાછું પાડે એવી આપણી વાડી છે અહીંયા બને એટલે આપણે એકવાર પાછો વિડીયો ઉતારવા આવશું. શું કેવું કિશન સર તમારું? બરોબર છે, આવશું હા તો બંને જોડે આવશું. લુગડા બદલા નહીં થતા, અડધા એમનામાં હતા અડધા લુગડા બદલે. મુહૂર્તમાં ઉઠાતા તો બધાથી ઉઠાઈ ગયું પણ હવે પસ્તાય છે બધા બેઠા હતા. વરસાદ ચાલુ થઈ ગયો તો હવે કે જવું નથી. હકું ડકું હતું કિશન સરનું પણ હવે પરાણે આપણે લઈ તો જવાના જ છે ઉપર. મિત્રો ઠાકર બાપાના દર્શન કરી લ્યો. મંદિર બંધ હતો એટલે પડદો આડો હતો પણ દીવો દેખાય. વરસાદ રહી ગયો તો મિત્રો અને હવે આપણે હાલતા થઈ ગયા હતા ગિરનાર પગથિયા બાજુ. એમાં અડધા અત્યારથી પદડુક હાલતા હતા. હવે ત્યાં પોગીને શું થાય અડધા એટલે. કિશન સર તમે 2 શબ્દ કહેવા માંગશો? મારે 2 શબ્દ નહીં 3 શબ્દ કાંઈ આવડતા જ નથી. તો તમને ભૂખ લાગી છે? બહુ જ. તો ક્યાં ગુંડા બનેગા રે તું? શું ખાશું આપણે? તો આ આપણા અમિતભાઈ છે તમે થાબડી તમારા માટે સ્પેશિયલ ઘરેથી લઈને આવ્યા છે. તમારે ખાવી હોય તો બોલો અત્યારે. અત્યારે નથી ખાવી. એ હમણાં ઘડી કરીને બધું આટોડશે. શું કરશે? મિત્રો આપણે અમિતભાઈને જૂનાગઢમાં પણ કામે લગાડી દીધા હતા. દુકાને રોજ કરતા જોઈશું. હા ફાફડો અને વણેલાનો લોટ એવું કહે છે. ફાફડો બને અહીંયા. આ બધા રાહ જોઈને બેઠા હતા. મિત્રો આપણે ગિરનારના પહેલા પગથિયે ચડી ગયા જેવા પગે લાગીને ઉપર ધીમે ધીમે શરૂઆત કરી. અડધા આપણા મિત્રો કોઈ દી માનવા તો દે જ નહીં. શું કરે આ લાકડી લેવડાવી લ્યો 20 રૂપિયાની. ક્યાં એક શું કહેવાય 85 વર્ષના બુઢા હોય. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. મિત્રો વિડીયો અહીંયા જ સ્ટોપ રાખી છે. અંજવાળું થાય એટલે તમને પાછા મળી. એ હા તો મિત્રો આપણે 3000 પગથિયા ફાઇનલી કમ્પ્લીટ કરી નાખ્યા હતા. એટલે પછી આપણે રાણાદેવીનો પથ્થર આવી ગયો તો મિત્રો જો આ છે ઈ આપણા 2 અને એક આપણા ડીકેલાલ આગળ જાય છે ધીમે ધીમે જય ગિરનારી હાલો બાપાજી હાલો ધીમે ધીમે चल बस तू लायक है क्या? પાણીની બોટલ હતી ખલાસ થઈ ગઈ છે. હવે જો આપણે દેશી જુગાડ જોઈ રહ્યા છો એમ મુનાભાઈ જો પાણી પી રહ્યા છે. પાણીની બોટલ પૂરી થઈ ગઈ હતી. આપણી બોટલ ખાલી થઈ ગઈ હતી. કિશનભાઈ જો બિસ્લેરી બોટલનું પાણી ભરી ગયા હતા. તમે આગલા વ્લોગમાં જોઈ રીતે. મિત્રો આપણે ફાઇનલી 4000 પગથિયા ચડીને જૈન દેરાસર તો મિત્રો ફાઇનલી આપણે 5000 પગથિયા ચડીને અંબાજી શિખરે પહોંચી ગયા હતા. આપણા કલેજા જો બધા વાયા આપણે પહોંચી ગયા હતા. આપણે પહોંચ્યા આરતી ચાલુ હતી. આરતીના દર્શન કરી લેજો તમે બધા.
તો આપણો બિછડો આવાજ મળી ગયો તો ફાઇનલી હેડ હેડ હેડ. તો મિત્રો આપણે અંબાજી મંદિરે દર્શન કરીને બધા પલ્લીને ભૂખ્યા જતા એ માટે બધા નાસ્તો કરવા બેસી ગયા હતા. અડધા વેફર ખાય અડધા સાબડી ખાઈ ધરાને અહીંયા ઊભા હતા. આપણો આવાજ એક વિખૂટો પડી ગયો તો જો અહીંયા ખાઈ રહ્યો હે ડેન્જર ડાલામાં તો એકડો પણ એકડો. હવે મિત્રો આપણે અંબાજી મંદિરથી આપણે દત્તાત્રેય બાજુ જવા નીકળી ગયા. બધા જો ટાઈટ ના હરોડા હતા બધા લુંગી મુંગી ઓઢી લીધી હતી. કિશન સરે કાઢી નાખી હતી વિડીયો ચાલુ થયો એ પેલા. नहीं मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का मैं नहीं बताऊंगा અવાજના જડબા ચીરી નાખ્યો પવન આવતો હતો ડાલામાં તો. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे જય ગિરનારી જય ગિરનારી. આપણે હેઠે ઉતરી ગયા પણ હેઠે ઉતરા નથી. ગોરખનાથ થી આપણે દત્તાત્રેય બાજુ જાવી પેલા 2,500 પગથિયા નીચે ઉતરવાના આવે એવું કહે માણસ. આપને તો ખબર નથી. ફાઇનલી મિત્રો ગુરુ દત્તાત્રેય નો ગેટ આવી ગયો તો રાગે રાગે હાયલા જ આવી જે થાય એ ગયું જાય. ઉતરી ગયો તો આપણો કલેજો ઠેઠ ઉપર જઈને આવતો રહ્યો. અમે અમારા ભાઈ નો તો આવતો વાહે રહી ગયો હતો તો એલી કે તમે રીલ્સ માં તો ઘણી જોઈ છે આવી બારીઓ. હવે અમારા ભાઈ રિયલ માં દેખા. હા પણ સાચું કા આવે ઘડી કે बंद करो हाथ जोड़ के मैं मौत બોલો એમ ન થાય. हाँ सब तुमको शू कहता है 50 पगथिया बोलते हैं. वाह भाई ફાઇનલી મિત્રો આપણે 9,999 પગથિયા ચડીને પહોંચી ગયા ગુરુ શિખરે. રાગે રાગે ઉતરી ગયા છે હજી એક ચડાણ આવશે એમાં હજી બધાને વહમું આવવાનું છે પણ વાંધો નહીં આવે. અહીંયા સુધી પહોંચી ગયા તો એ ચડી લે. ઘરે જાવને ખોટે ખોટા પગથિયા કહેતા જાવી બધાને હિંમત આપતા જતા આપણે. ચાલો એકાદી બે બેવણી મારો હાલો એમ ન હાલે. આવડે જ છે એને જ કહું છું. હાલો કલેજાને ઉતારવામાં તો વાંધો નતો આવતો પણ પાણી ભરવાનું પાણી ખૂટી જતું તો પાણી જો જુગાડ કરે છે કાક. ભાઈ ભાઈ વારી જાવ કિશન કલેજા પલ્લી નાઈ નાઈ ભીખા ત્યાં જો હોટ બોલાવે બેઠા બેઠા હેઠે ઉતરવાની વાતો કરતા હોય કે આમ કરો તો સ્વર્ગ મળે આમ કરો તો સ્વર્ગ મળે પણ મિત્રો આથી સાચું સ્વર્ગ કયું હોય તમે પૃથ્વી ઉપર તમે કિશન સર અમને જણાવજો. આથી સારું તો એક સ્વર્ગ ન હોય એમ ભાઈ सुकून का नाम सुना है हाय हाय इतना सुकून. પાછા મિત્રો આપણે પેલા વાળા લોકેશને પહોંચી ગયા હતા બોટલ ભરવા માટે. વરસાદ જામી પડ્યો તો જો અડધો જ ગિરનાર હજી આપણે ઉતર્યા હતા. કિશન સર ને જો બધા ફોન બોન હગે વગે કરવા માંડ્યા હતા. આપણો ફોન પલ્લે એ પેલા આપણે એને નાખી દેવી અંદર. ભાઈ આવો નજારો ન જોવો હોય તો ગિરનાર તમારે આવવાનું જ ન હોય. ઈ વાત છે ભાઈ. વરસાદ નો આવે ને ગિરનાર કામ નો મિત્રો જોઈ લે એક વખત. મિત્રો જોતામાં આપણને વિજય સર ના ને મારા બેના ફ્રેન્ડ મળી ગયા હતા. વિજય સર ભાઈ ગયા ચાક નો રહ્યો એટલે ભાગી ગયા વિજય. ये फंस गया सीएम. આપણે 1,001 પગથિયા જ્યાં ઊંચાઈ હોતા ત્યાં આપણને મળી ગયો. આપણા મિત્ર મળી ગયા હતા બધા. જો અહીંયા લીંબુ શરબત પીતા હતા બધા. અને વિજય સર ને હાઈ કીધું. કિશન સર તો બેન આગળ ભાગી ગયા ડાયરેક્ટ. મિત્રો આપણે ગિરનારના 9,999 પગથિયા ચડીને પાછા નીચે ઉતરી ગયા. એ ભવનાથની તળેટીમાં હાયલા જ આવી ધીમે ધીમે આપણા લશ્કર બધું અહીંયા ધીમે ધીમે હાયલું આવે છે. એક જો ફોનમાં મતે એક જો વિચાર કરે. હવે આપણે ગોવાડિયા ધામે જઈને ઘડીક વાર ફ્રેશ થઈને પછી પાછા આપણે રાજકોટ બાજુ ખીચતા આવશું. આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. આવા નવા વિડીયો જોવા માટે સપોર્ટ કરતા રહેજો. જય ઠાકર.
અને આ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરતા જાજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આપણા નવા વિડીયો આવે તમને પહેલા ખબર પડી જાય નોટિફિકેશનમાં. જય ઠાકર.